નમસ્કાર મિત્રો, સુર સ્ટુડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમારા ઘરમાં સારો સમય આવે છે અને ઘરમાં તુલસી માતાનો છોડ હશે તો તમને તે આ પ્રકારના સંકેતો આપશે. આથી જો મિત્રો તમે તે સંકેતને સરખી રીતે સમજી લીધા તો મિત્રો લક્ષ્મીમાની કૃપા છે તે તમારી ઉપર આવી જશે અને એવી વર્ષ છે કે તમારા જીવનમાં ક્યારેય પણ પૈસાની કમી નહીં આવી શકે, કારણ કે મિત્રો તુલસીના છોડમાં લક્ષ્મી માતાનો વાસ હોય છે. આથી જો તમે જે સંકેત આપે છે અને સરખી રીતે જો ઓળખી જાઓ છો, લગભગ દરેક હિન્દુના ઘરમાં તુલસીનો છોડ તો મળશે જ. હિન્દુઓના ઘરોમાં તુલસીના છોડની દરરોજ વિધિ વિધાન અનુસાર પૂજા કરવામાં આવે છે. તુલસીને જળ અર્પણ કરવામાં આવે છે, દીવો પ્રગટાવવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે તુલસીના છોડમાં લક્ષ્મીમાનો વાસ હોય છે. તેને ઘરમાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તુલસીના છોડની વિધિ વિધાન અનુસાર પૂજા અર્ચના કરવાથી સુખ શાંતિનો વાસ થાય છે. માન્યતા છે કે તુલસીના મૂળ પણ ખૂબ જ પવિત્ર હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં તુલસીના છોડમાં કે મૂળમાં અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે. જો મિત્રો તુલસીનો છોડ છે એમાં એવી ઘણી બધી અલૌકિક શક્તિઓ રહેલી છે કે જે આપણા ઘરમાં જે પણ સારી અને ખરાબ અસરો થાય છે તેને તે ઓળખીને આપણને અમુક પ્રકારના સંકેતો આપે છે. મિત્રો, તમે જીવનમાં ઘણી બધી વસ્તુઓ પામી શકો છો. તેમજ જો મિત્રો તુલસીનો છોડ છે તે બહુ પવિત્ર માનવામાં આવે છે. જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ છે તો મિત્રો તમે આ પ્રકારના સંકેતને ક્યારેય પણ નકારશો નહીં. જો તમે આ તુલસી માતાના આ સંકેતો સરખી રીતે સમજી લીધા તો મિત્રો તમારા ઘરમાં ધનની વર્ષા થશે, કારણ કે મિત્રો તુલસીનો છોડ છે એ કોઈ સામાન્ય છોડ નથી. તુલસીનો છોડ આપણને જે પણ સંકેત આપે છે એ સંકેતને વાસ્તુશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે. આથી જો તમે સંકેતોને ઓળખી લીધા તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે. આથી આ વિડીયોને આખો જોવા વિનંતી. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ઈચ્છતા હોય કે માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર તુલસીના છોડને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તો મિત્રો, આપણે તે સંકેતને જાણવા બહુ જરૂરી હોય છે. ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના ઘરોમાં તુલસી માતાનો છોડ તો રાખે છે, પણ તે જે સંકેતો આપે છે તેને તે લોકો નકારી દેતા હોય છે. આથી તે લોકો જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આથી મિત્રો, જો તુલસીનો છોડ તમને આ પ્રકારના સંકેતો આપે છે તો મિત્રો તેને ક્યારેય પણ તમે નકારશો નહીં. એ સંકેતોને તમે જો ઓળખી લીધા તો તમારા ઘરની બધી ગરીબી એકદમ દૂર થઈ જશે. મિત્રો, શું તમે ત્રાસી ગયા છો તો વસ્તુઓ જાણો. જે આપણા ઘરમાં જે પણ તુલસી માતાનો છોડ છે તે આપણને શુભ અને અશુભ સંકેત કાંઈક ને કાંઈક રીતે આપે છે, જેને આપણે અમુક વાર સમજી શકતા નથી અને આપણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે એ જ વસ્તુ વિશે જાણીશું કે તુલસીનો છોડ તમને કયા પ્રકારના સંકેતો આપે છે. તેની સાથે જ મિત્રો આપણે આજના આ વિડીયોમાં તુલસી માતાને લગતા ધન પ્રાપ્તિના ઉપાયો વિશે પણ જાણીશું. જો મિત્રો તમે દરરોજ તુલસી માતાને લગતો આ એક ઉપાય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ ધનને લગતી સમસ્યા નહીં આવી શકે. તેની સાથે જો તમારા ઘરમાં પૈસા ખૂટી ગયા છે તો મિત્રો કોઈ પણ દિશામાંથી તમારા ઘરમાં પૈસા આવવા લાગશે. તો મિત્રો, અહીંયા અમને એવું વિચારતા હશો કે મહેનત વગર કોઈને કાંઈ મળતું જ નથી, પણ મિત્રો એ વસ્તુ સાચી છે. પણ તમે જે કાંઈ પણ કામ કરો છો તો એમાં તમારું પૂરું શ્રદ્ધાથી એ કામ કરવાનું છે અને સાથે જ લક્ષ્મી માતાને લગતો એટલે કે તુલસીના છોડને લગતો આ ઉપાય કરવાનો છે. તો લક્ષ્મી માતાની કૃપા છે તે તમારી ઉપર હંમેશા રહેશે અને તે તમને ધનવાન બનાવી દેશે, તેમજ તમારી દરેક ઈચ્છાઓ પૂર્તિ થશે. તુલસી માતા છે તમારા ઘરમાંથી બધા દોષોને દૂર કરી દેશે. તેની સાથે જ મિત્રો તમારા ઘરમાં ધન સંપત્તિ એટલી બધી આવશે કે લક્ષ્મી માતાની સાથે ભગવાન હરિવિષ્ણુનો પણ આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. તો મિત્રો, શું તમે જાણો છો કે તુલસીના છોડમાંથી આપણને ઘણા બધા એવા શુભ સંકેતો પ્રાપ્ત થાય છે કે જેને આપણે જાણતા જ નથી હોતા. મિત્રો, તુલસી માતાનો છોડ છે તે આપણા જીવનમાં જે પણ મુશ્કેલીઓ ચાલી રહી છે એના વિશે આપણને સંકેત આપે છે. આથી જ મિત્રો તુલસી માતાનો છોડ છે આપણા ઘરમાં
જો ખરાબ પરિસ્થિતિ આવવાની હોય તેમજ સારી પરિસ્થિતિ આવવાની હોય તો તે આપણને કાંઈક આ રીતે સંકેત આપે છે. આથી જો મિત્રો તમે પણ દરરોજ તુલસી માતાની પૂજા આરાધના કરો છો અને તેને સમયસર જળ અર્પણ કરો છો તો તમે તુલસી માતાના આ સંકેતને સરખી રીતે ઓળખી શકો છો, જેથી તમે લક્ષ્મી માતાની કૃપા પણ પ્રાપ્ત કરી શકો. સાથે જ ધન આવવાના નવા નવા રસ્તા પણ તમે ખોલી શકો છો. મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં તુલસી માતાને એક છોડ જ નહીં પણ એક દેવી શક્તિ માનવામાં આવે છે કે જેના લીધે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ છે તે સમાંતર રહેશે. તેમજ લક્ષ્મી માતા છે તેનો વાસ તુલસીના છોડમાં હોય છે. આથી જ મિત્રો ભગવાન વિષ્ણુને પણ તુલસી છે તે બહુ જ પસંદ છે, પ્રિય છે. આથી મિત્રો એવી પણ માન્યતા છે કે કોઈ પણ વ્યક્તિની તુલસી માતાની પૂજા આરાધના કરશે તેને ક્યારેય પણ નરકમાં જવાનો વારો નહીં આવી શકે, તેમજ તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. આથી મિત્રો જે ઘરોમાં તુલસીનો છોડ હશે તો તે ઘરમાં ક્યારેય પણ નકારાત્મક શક્તિ છે તે પ્રવેશ નહીં કરી શકે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં પણ એટલા જ જણાવવામાં આવ્યા છે તે પ્રત્યેક હિન્દુ ઘરમાં એક તુલસીનો છોડ અવશ્ય હોવો જોઈએ. મિત્રો, જે ઘરોમાં પણ તુલસીનો છોડ છે તો તે લોકોનું ક્યારેક અકાળે મૃત્યુ થઈ શકતું નથી. આથી જે લોકો સમયસર તુલસી માતાની પૂજા અર્ચના કરે છે તે ઘરમાં ક્યારેય પણ કોઈ વસ્તુની કમી થતી નથી. મિત્રો, જો તમે તુલસીનો છોડ ઘરમાં રોપો છો તો એની પાછળ એક મહત્ત્વનું કારણ પણ છુપાયેલું છે કે આ તુલસીનો છોડ છે એ આપણને ભવિષ્યમાં જે પણ ઘટના બનવાની છે એના વિશે આપણને પહેલેથી જ જાણકારી આપી દે છે. આથી જ મિત્રો તમારે તુલસી માતાની રોજ પૂજા અર્ચના કરવી જોઈએ અને તેને જળ અર્પણ કરીને તમે સારી રીતે તુલસી માતાના છોડને ઉછેરવો જોઈએ. અને પછી મિત્રો તમે જોઈ શકશો કે તુલસી માતાનો છોડ તમને કેવા કેટલાક શુભ સંકેતો આપે છે કે જે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ ઉપર નિર્ભર રહે છે. આથી જ તે આપણા ઘરના ઘણા એવા સંકેતો આપી દે છે. જો આપણે ઘરમાં ધનને લગતી સમસ્યા આવવાની હોય તો આપણને પહેલેથી જ સતર્ક થઈ જશે. જો મિત્રો તમે આ સંકેતને એકવાર જાણી લીધા તો મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાઓને લગતી સમસ્યા નહીં આવી શકે. તો મિત્રો આપણે આ તુલસી માતાના સંકેતો વિશે જાણીએ. પહેલાં અમે તમને વિનંતી કરીએ છીએ કે મિત્રો તમે તુલસી માની કૃપા મેળવવા માંગતા હોય તો વિડીયોને અવશ્ય લાઈક કરજો અને સાથે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા છે તે તમારી ઉપર હંમેશા માટે બની રહે. મિત્રો, હવે આપણે તુલસીના છોડમાં એ સંકેત વિશે જાણીએ. તો જો મિત્રો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો એ જો અચાનક સુકાવા લાગે છે તો મિત્રો તમારે સમજી જવું જોઈએ કે તમારા ઘરમાં પૈસાની બહુ જ તંગી આવવાની છે. તેમજ તમારા ઘરમાં જેટલા પણ પૈસા છે એમ જ ખર્ચ થવા લાગશે. મિત્રો, પુરાણોમાં એવા તુલસી માતાના છોડને લગતા ઘણા બધા એવા સંકેતો જણાવવામાં આવ્યા છે. મિત્રો, જ્યારે પણ સારો કે ખરાબ સમય આપણો આવવાનો હોય ત્યારે મને આપણી આજુબાજુના જે વૃક્ષો આપણને અથવા તો છોડ છે એમાંથી આપણને શુભ અને અશુભ સંકેતો મળવા લાગે છે. તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તુલસી માતાનો છોડ જો આપણા ઘરમાં તો તે કયા કયા એવા શુભ સંકેતો આપે છે જે આપણને જાણવા બહુ જ જરૂરી માનવામાં આવે છે. તો મિત્રો જો તુલસીના છોડનો આ પ્રકારનો સંકેત તમને મળે તો મિત્રો તમે આ સંકેતને ક્યારેય પણ નકારતા નહીં. તો આનો ઉપાય એ જ છે કે તમે તેને દરરોજ ઝાડ અર્પણ કરજો અને ક્યારેય પણ તુલસીના છોડને સુકાવા ન દેતા. નહીં તો મિત્રો તમારે બહુ જ બધી ધનની હાનિનો સામનો કરવો પડી શકે છે. તેની સાથે જ તમને તમારા ધંધામાં પણ વાંધો આવવા લાગશે, તેમજ તમને તમારા ધંધામાં નફો નહીં થઈ શકે. આથી મિત્રો જો તુલસી માતાનો છોડ અચાનક સુકાવા લાગે છે તો તમારે સાવચેત થઈ જવું જોઈએ અને તેને દરરોજ જળ અર્પણ કરવું જોઈએ જેથી કરીને તુલસી માતાનો છોડ સુકાઈ ન શકે. તમારે ક્યારે પણ ધનને લગતી સમસ્યાનો સામનો તમારા ઘરમાં તુલસી માતાનો છોડ છે અને તે કરવું પડી શકે છે. તેથી સાથે જ મિત્રો આપણે બીજો સંકેત વિશે વાત કરીએ તો મિત્રો જો છોડમાંથી તુલસીના લીલા પાંદડા છે એક જ ખરવા લાગે તો મિત્રો આ એક અશુભ સંકેત માનવામાં આવે છે. પણ જો મિત્રો તુલસીના પાન છે એ પીળા થઈને નીચે પડે છે અથવા તો છોડની અંદર જ તુલસીના પાંદડા પીળા થઈ જાય છે તો તે સામાન્ય વસ્તુ છે. પણ જો મિત્રો તુલસીના લીલા
પાંદડા નીચે ખરવા લાગે છે તો આ વસ્તુ દર્શાવે આમાં આવે છે કે લક્ષ્મી માતા છે તે તમારી ઉપર ક્રોધિત છે. આ વસ્તુ તમને એ પ્રકારનો સંકેત આપે છે કે લક્ષ્મી માતા તમારું ઘર છોડી રહ્યા છે. આથી મિત્રો તમારા ઘરની અંદર અમુક વસ્તુઓ એવી થઈ રહી છે કે જે લક્ષ્મી માતાને પસંદ નથી આવતી. એટલે કે જો તમારા ઘરમાં ઝઘડો થતો હશે તો તે લક્ષ્મી માતાને આ પસંદ નથી. તેમજ જો તમારા ઘરમાં સ્ત્રીઓનું સન્માન નથી થતું હોય, તેમજ જો તમે સ્ત્રીઓને મારતા હશો તો લક્ષ્મીનું તમે અપમાન કર્યું એવું માનવામાં આવે છે. આથી લક્ષ્મી માતા તમારી ઉપર ક્રોધિત થઈ શકે છે અને તમને આ પ્રકારના સંકેતો આપે છે. તેની સાથે જ જો તમે ઘરમાં માંસ મદિરાનું પાન એટલે કે દારૂ પીવો છો તો લક્ષ્મી માતા તમારા ઘરમાંથી ક્યારેય રહી નહીં શકે, તો હંમેશા માટે તમારું ઘર છોડીને જતા રહેશે. આથી મિત્રો તમે પોતાના ઘરમાં ક્યારેય પણ આ પ્રકારનો અશુભ સંકેતો વસ્તુઓ ના કરતા, જેથી કરીને અશુભ સંકેતો મળે. લક્ષ્મી માતા ક્રોધિત થઈને તમારું ઘર છોડીને જતા રહે. મિત્રો ક્યારે પણ એવું કરવું જોઈએ. તમારે હંમેશા લક્ષ્મી માતાને ખુશ જ રાખવા જોઈએ કે જેથી તે પ્રસન્ન થઈને તમારા ઘરમાં તેનો વાસ થઈ શકે. તો મિત્રો હવે આપણે તુલસી માતાના ત્રીજો સંકેતો વિશે વાત કરીએ. જો તમારા ઘરમાં તુલસીના છોડ આજુબાજુમાં બીજા ઘણા બધા નાના તુલસીના છોડ ઉગવા લાગે છે તો તેને એક શુભ સંકેત માનવામાં આવે છે. આ એક પ્રકારનો સંકેત છે કે તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે તેવું તે દર્શાવે છે અને તમારા ઘરમાં ધન આવવાના ઘણા બધા રસ્તાઓ ખોલશે. તેમજ જો તમે ધંધા કરતા હશો તેમાં પણ નફો થશે. તમે નોકરીની શોધમાં હશો તો તમને અવશ્ય નોકરી મળી જશે. તેની સાથે જ ઘરના સભ્યો કે જે લગ્ન સંબંધી જોડાવા માંગે છે તો તેના માટે લગ્નના યોગ બનવા લાગશે. આથી જો મિત્રો તમે આ પ્રકારના તુલસીના છોડનો સંકેત જુઓ છો તો મિત્રો આ એક શુભ સંકેત માનવામાં આવે છે. આથી તમારે નિશ્ચિત રહેવું જોઈએ. તેની સાથે જો મિત્રો તમારા ઘરની આજુબાજુમાં અથવા તો તમારા મુખ્ય દ્વારની સામે જે તુલસીનો નવો છોડ એની જાતે જ ઉગે છે તો મિત્રો તમારે સમજી જવું જોઈએ કે લક્ષ્મી માતાનું આગમન છે, તમારા ઘરમાં થઈ ગયું છે. લક્ષ્મી માતા છે તે તમારા ઘરમાં આવવાની તૈયારીમાં છે. તમે તમારા એ માનવું જોઈએ કે તેની સાથે જ મિત્રો તમારા ઘરે પણ તુલસી માતાનો છોડ છે અને તે લીલોછમ રહે છે તો તેની ઉપર મંજરી આવે છે તો મિત્રો તમારે સમજી જવું જોઈએ કે લક્ષ્મી માતા છે તમારી ઉપર બહુ જ પ્રસન્ન છે અને તે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ પણ સારી છે. તેઓ તે સંકેત આપે છે કે મિત્રો આનું કારણ એ છે કે તમે સમયસર તુલસી માતાની પૂજા અર્ચના કરો છો તો લક્ષ્મી માતા છે તમારી ઉપર હંમેશા પ્રસન્ન રહે છે. આથી તુલસી માતાનો છોડ હંમેશા લીલો રહે છે અને તમે તેને દરરોજ જળ અર્પણ કરો છો અને તુલસી માતાને સવાર સાંજ દીવો પ્રગટાવો કે જેથી એમ કરીને તે લીલોછમ રહે. લક્ષ્મીમાની કૃપા પણ તમને પ્રાપ્ત થઈ શકે. આથી મિત્રો તુલસી માતાનો છોડ જો જેટલો લીલો હશે એટલો જ તમારો પરિવાર છે તે સુખ સમૃદ્ધિથી ભરપૂર રહેશે. આથી જ મિત્રો તમે તુલસીના છોડની હાલત જોઈને તમે એવું નક્કી કરી શકો છો કે આ ઘરની અથવા તો ઘરની હાલત કેવી હશે. તેમજ મિત્રો જે લોકો પોતાના દેવી દેવતાઓની પૂજા અર્ચના સમયસર કરે છે તેમજ ક્યારે પણ નકારાત્મક વસ્તુઓ પોતાના ઘરમાં રાખતા નથી અને સાથે જ તુલસી માતાને જળ અર્પણ કરે છે તો મિત્રો તે લોકોના ઘરમાં તુલસીનો છોડ છે એ હંમેશા લીલોછમ રહે છે અને તે ઘરમાં ક્યારેય પણ ધનની કમી સર્જાઈ શકતી નથી. આથી મિત્રો તમારે દરરોજ તુલસી માતાને જળ અર્પણ કરીને તેની પૂજા અર્ચના કરવી જોઈએ. તો મિત્રો સાથે જ આપણે જાણીએ કે જો આ તમારા ઘરમાં તુલસી માતાનો છોડમાં અચાનક પીળા પાંદડા જોવાઈ જાય તો તે ખરવા લાગે તો તે મિત્રો તમારે એમ સમજવું જોઈએ કે તમારા પરિવાર ઉપર કોઈ મોટી આફત આવવાની છે અથવા તો ઘરનો કોઈ સભ્ય છે તે ગંભીર રીતે બીમાર પણ થઈ શકે છે. તેમજ જો મિત્રો આવું તમારા ઘરમાં થતું હોય તો મિત્રો શાસ્ત્રમાં એવી માન્યતા છે કે જો તુલસીના પાંદડા અચાનક પીળા થઈ જાય તો તે પીળા પાંદડાને તોડીને વહેતા પાણીમાં પધરાવી દેવા જોઈએ અને સાથે જ ઘરે સત્યનારાયણ ભગવાનની પૂજા અર્ચના પણ તમારે કરવી જોઈએ. આથી તમે તમારા ઘરની પરિસ્થિતિને પણ સુધારી શકો છો. તો મિત્રો હવે આપણે ધન પ્રાપ્તિના લગતા તુલસી માતાને લગતા ઉપાયો વિશે જાણીએ કે જે ઉપાય જો મિત્રો તમે કરી લેશો તો તમારા ઘરમાં ક્યારેય પણ ધનને લગતી સમસ્યા નહીં આવી શકે અને લક્ષ્મી માતાનો વાસ તમારા ઘરમાં હંમેશા માટે
રહેશે. તો મિત્રો, જો તમે જીવનમાં ધનને લગતી સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો મિત્રો તુલસીના મૂળને ગંગાજળથી ધોઈ લેજો. પછી તેને પીળા કપડામાં સરખી રીતે વીંટીને જ્યાં તમારા ઘરનો મુખ્ય દ્વાર હોય ત્યાં બાંધી દેજો. મિત્રો, ભગવાન વિષ્ણુને પીળો રંગ બહુ જ પસંદ છે. આથી જો મિત્રો તમે આ ઉપાય કરશો તો લક્ષ્મી માતા અને વિષ્ણુ ભગવાન છે તે તમારાથી ખૂબ જ પ્રસન્ન થશે અને તમારી આર્થિક સ્થિતિ પણ સુધરી જશે. આથી આ ઉપાય તમે કરી લેશો તો તમારા જીવનમાં ક્યારેય પણ પૈસાને લગતી કમી નહીં આવી શકે અને તમારા ઘરનો ધંધો પણ સરખો ચાલશે. તેમજ મિત્રો, જો તમે તુલસી માતાને લગતા ઉપાયો કરો છો તો તે તમારા જીવનમાં કેટલા પણ કષ્ટો છે એને દૂર કરવાનું કામ કરે છે. તેની સાથે જ મિત્રો, તમારા ઘરમાં તુલસીનો છોડ હોય તો તમે તુલસીના છોડને શેરડીનો રસ અવશ્ય ચડાવો. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ઉપાય કરવાથી વ્યક્તિના જીવનમાં બધા જ પ્રકારના દુઃખ છે તે સમાપ્ત થઈ જશે. તેની સાથે જ મિત્રો, આપણા સનાતન ધર્મમાં તુલસી માતાની પૂજા અર્ચનાનું વિશેષ મહત્ત્વ ધરવામાં આવે છે. તેની સાથે જ મિત્રો, તમે તુલસી માતાને દરરોજ સવાર સાંજ શુદ્ધ ગાયના ઘીનો દીવો કરશો તો તમારા નોકરી વ્યવસાયમાં તમને સફળતા પ્રાપ્ત થાય છે. તેમજ ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થવા લાગે છે. આ ઉપરાંત ધનની દેવી લક્ષ્મી માતાની કૃપા પણ તમારા ઘરની ઉપર રહે છે. તો મિત્રો, આપણે હવે ધન પ્રાપ્તિના તુલસી માતાને લગતા ઉપાય વિશે જાણીએ. જો તમે આર્થિક સમસ્યાઓ સામે જૂજી રહ્યા છો તો તુલસી માતાના ઉપાય કરવા જોઈએ. તમારે દરરોજ સવારે તુલસીને જળ અર્પણ કરવું જોઈએ. પછી સાંજે દીવો પ્રગટાવવો જોઈએ. તેનાથી ધન પ્રાપ્તિના માર્ગ મોકળો થાય છે. તેમજ આ સાથે તુલસીના મૂળ લઈને ચાંદીના માંદડિયામાં મૂકીને ગળામાં પહેરવા જોઈએ. આ ઉપાય કરવાથી જલ્દી જ તમને ધન સંબંધિત સમસ્યાઓનો છુટકારો મળશે. ઘરની આર્થિક સ્થિતિ પણ સુધરશે. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે. તેમજ મિત્રો, તુલસીના મૂળના ઉપાયથી કુંડળીના ગ્રહોને પણ શાંતિ મળે છે. જો તમારી કુંડળીમાં કોઈ પણ પ્રકારનો દોષ કે રાહુ દોષ છે અને તમે પરેશાન છો તો તુલસીની પૂજા કર્યા પછી તેના થોડાક મૂળ કાઢી લો અને આ પછી તેને લાલ રંગના કપડામાં બાંધો અથવા તો તે ચાંદીના તાવીઝમાં મૂકો અને તેને તમારા હાથ પર બાંધો. આમ કરવાથી તમને જલ્દી જ ગ્રહ દોષોનો છુટકારો મળશે. જે ગ્રહનો દોષ છે તે શાંત થશે. તેમજ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે કોઈ કામ સતત નિષ્ફળતા મળી રહી હોય, કોઈ કામ અટકી રહ્યું હોય તો થોડુંક તુલસીના મૂળ લઈને તેને ગંગાજળમાં ધોઈ લો. તેની સાથે યોગ્ય રીતે પૂજા કરો. આ પછી તુલસીના મૂળને પીળા કપડામાં બાંધીને તમારી પાસે રાખો. આમ કરવાથી તમને તરત જ લાભ મળશે. આ ઉપાયથી તમારા અટકાયેલા કામ પૂરા થશે. તેમજ તુલસીને સકારાત્મકનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જા ફેલાય છે. તુલસીના મૂળની માળા પહેરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. તેમજ મિત્રો, ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી શ્રેષ્ઠ દિશા ઉત્તર અને પૂર્વ માનવામાં આવે છે. પૂર્વ દિશા તુલસીની વાવેતર કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને સૂર્યની જેમ ઉર્જા છળવાઈ રહે છે. જ્યારે તેને ઉત્તર દિશામાં લગાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે. તેમજ તુલસીના છોડને ખોટી દિશામાં લગાવવાથી તે માત્ર સુકાઈ જતો નથી, પરંતુ એનાથી ઘરમાં ગરીબી પણ આવી જાય છે. દક્ષિણ દિશા તુલસીનો છોડ ન લગાવવો જોઈએ. આ પૂર્વજોની દિશા છે. જો તમે એવું કરશો તો માતા લક્ષ્મી ગુસ્સે થઈ શકશે. તેમજ તેને પશ્ચિમ દિશામાં ન લગાવો, તેનાથી આર્થિક સંકટ આવે છે. તેમજ મિત્રો, વાસ્તુ અનુસાર ગુરુવાર કે શુક્રવાર તુલસીનો છોડ લગાવવા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. મહિનાની વાત કરીએ તો કારતક ચૈત્ર મહિનામાં ઘરમાં તુલસીનું વાવેતર કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમાંથી ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહે છે. તેમજ આર્થિક સંકટ દૂર થાય છે. અને સાથે કહેવાય છે કે જે ઘરમાં આ દિશામાં તુલસી લગાવવામાં આવે તે ઘરમાં હંમેશા પ્રેમ, સકારાત્મક ઉર્જા રહે છે. તેમજ મિત્રો, સાથે હવે આપણે જાણી લઈએ કે જો ઘરમાં માં લક્ષ્મી એટલે કે તુલસી હોય ત્યાં વાતોનું ધ્યાન રાખજો. તુલસીને દરરોજ પાણી ચડાવવું જોઈએ, પરંતુ નિયમિત માત્રામાં. ક્યારેક વધુ પાણી ઉમેરવાથી તેના મૂળને નુકસાન થાય છે. આંધે સુકાઈ જાય છે. તુલસી સુકાઈ જાય તે શુભ માનવામાં આવતું નથી. સૂર્યાસ્ત પછી તુલસીને સ્પર્શ ના કરવો જોઈએ. માત્ર દેવો પૂજા કરશો, પ્રણામ પ્રગટાવીને તેને પૂજા કરશો તો પ્રણામ કર્યા વિના તુલસીનું પાન ન તોડવું જોઈએ.
તે વિષ્ણુનું પ્રિય છે. આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી રિસાઈ જાય છે. તેમજ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે એકાદશી પર તુલસીમાં પાણી ન નાખવું જોઈએ અને ના તો ફૂલ તોડવું જોઈએ કે પાંદડા તોડવું જોઈએ. તેનાથી દુર્ભાગ્ય, તેના પાન તોડવામાં દુર્ભાગ્ય આવે છે. તો મિત્રો તમને અમારી માહિતી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો સાથે શેર કરજો. ચેનલમાં નવા હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો ભૂલ્યા વગર. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ પૂરો વિડીયો જોવા માટે. હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.